જીવન ચરિત્ર સંબંધી શીખી રહ્યા છે અને પાછલા 12મા અધ્યાયથી ઉત્પત્તિ 12મા અધ્યાયથી લઈને આપણે અત્યાર સુધીમાં 24 અધ્યાય સુધીનો અધ્યયન આપણે કરી ચૂક્યા છે અને આજે ઇબ્રાહીમના જીવન ચરિત્રનો છેલ્લો એપિસોડ છે। આ છેલ્લા એપિસોડમાં ઇબ્રાહીમના જીવનના અંતિમ તબક્કાને આપણે જોઈશું અને એના મારફતે આપણે શીખીશું કે ઇબ્રાહીમનું જીવન ચરિત્ર કેવા કેવા પડાવમાંથી બહાર આવ્યું અને આખરે એનું જીવન સમાપ્ત થયું ત્યારે એના જીવનના અંતિમ તબક્કામાં કઈ કઈ ઘટનાઓ ઘટી એ આજે આપણે આ છેલ્લા એપિસોડમાં શીખીશું। તો આપ સર્વ ઉત્પત્તિ 25મો અધ્યાય અને 1 થી 11 વચન સુધીના આ છેલ્લા એપિસોડમાં આપણે ઇબ્રાહીમના જીવન ચરિત્ર સંબંધી શીખીએ। ઉત્પત્તિ 25મો અધ્યાય 1 થી 11 વચન પહેલા આપણે વાંચી લઈએ અને પછી આપણે એના પર આપણે શીખીશું। અને ઇબ્રાહીમે ફરી સ્ત્રી કરી કે જેનું નામ કટુરા હતું અને તેને પેટે ઝિબ્રાન તથા યોક્ષાન તથા મદાન તથા મિદ્યાન તથા યિશ્બા તથા સુઆ એ દીકરા તેને થયા અને યોક્ષાનથી સબા તથા દદાન થયા અને આસુરી તથા લટુસી તથા લહુમી એ દદાનના દીકરા હતા અને એફા તથા એફેર તથા હનોક તથા અબીદા તથા એલ્દાઆ એ મિદ્યાનના દીકરા એ સર્વ કટુરાના ફરજંદ હતા અને ઇબ્રાહીમે પોતાનું જે સર્વસ્વ હતું એ ઇસ્હાકને આપ્યું। પણ ઇબ્રાહીમની પત્નીના દીકરાઓને ઇબ્રાહીમે કઈ બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઇસ્હાક પાસેથી પૂર્વગમના દેશમાં મોકલી દીધા અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ 175 હતા। ત્યાર પછી ઇબ્રાહીમે પ્રાણ મૂક્યો અને ઘરડો તથા પાકી વયનો થઈને તે બહુ ભડપણમાં મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો અને તેના દીકરા ઇસ્હાકે તથા ઇસ્માએલે માપેલાની ગુફામાં એટલે મામરેની સામે સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં તેને રાખ્યો। હેતના દીકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહીમે વેચાતું લીધું હતું તેમાં ઇબ્રાહીમ તથા તેની સ્ત્રી સારા દબાયા અને એમ થયું કે ઇબ્રાહીમના મોહ પછી તેના દીકરા ઇસ્હાકને દેવે આશીર્વાદ દીધો અને ઇસ્હાક 2 મહાયોગી પાસે રહ્યો। ઉત્પત્તિ 12મા અધ્યાયથી લઈને 25મા અધ્યાયમાં આપણે ઇબ્રાહીમનું જીવન ચરિત્ર જોયું અને આ છેલ્લો એપિસોડ આપણે જોઈ રહ્યા છે। લગભગ 13 અધ્યાય આપણે ઇબ્રાહીમના જીવન ચરિત્ર સંબંધી જોયા અને ઇબ્રાહીમના જીવનમાં એક એવો વળાંક આવ્યો અંતિમ તબક્કામાં જીવનના છેલ્લા પડાવમાં લગભગ 32 થી 35 વર્ષો એના જીવનના આ છેલ્લા તબક્કામાં આપણે જોઈએ છીએ। આપણે જોઈ ગયા અગાઉના એપિસોડમાં કે ઇબ્રાહીમને પરમેશ્વર કેવી રીતે કાસદીયના ઓરમાંથી મૂર્તિ પૂજક દેશમાંથી કાઢ્યો અને એને દર્શન આપ્યું કે હું તને જ્યાં કહું ત્યાં તારે જવાનું છે અને ઇબ્રાહીમ જાને નીકળ્યો એની પત્ની સારાને લઈને એની પત્નીને કોઈ સંતાન નહોતું। પછી આગળ જતા સારાએ કહ્યું કે મને તો કોઈ સંતાન નથી થતું અને મને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું તો હવે આપણી જે દાસી છે હાગાર એની પાસેથી લીધા અને એની પાસેથી જે સંતાન મળશે એ આપણો વારસદાર થશે અને ઇબ્રાહીમે ત્યાં વફાદારી રાખી। ઇબ્રાહીમ એટલો ધનવાન વ્યક્તિ હતો છતાં એને નૈતિકતા નહીં ગુમાવી। ઇબ્રાહીમના જીવન ચરિત્રના છેલ્લા એપિસોડમાં આપણે નૈતિકતા જોઈએ કે એણે પોતાની પત્નીની સાથે દગો નહીં કર્યો। વર્ષોના દાંપત્ય જીવનમાં એને કોઈ સંતાન નહીં થયું। જ્યારથી આપણે ઇબ્રાહીમને ઓળખીએ અને જ્યારથી દર્શન મળે ત્યાં સુધી લગભગ 25 વર્ષ નીકળી ગયા અને એ પહેલા પણ હતું એનું દાંપત્ય જીવન લગભગ 25 વર્ષથી વધારે વર્ષો દાંપત્ય જીવન નીકળી ગયા પણ કોઈ સંતાન ન હતું ને હવે બંને જણા ઘરડા થતા હતા। ત્યારે ઇબ્રાહીમ તો ધનવાન વ્યક્તિ હતો, નામાંકિત વ્યક્તિ હતો, એ ચાહતો કે બીજી પત્ની તે જમાનાની રીત પ્રમાણે કરી શકતો હતો, એને કોઈ રોકવા અને ટોકવાવાળું કોઈ નહોતું, છતાં એ વફાદાર રહ્યો। એને નૈતિક રીતે પોતાના જીવન ચરિત્રને જાળવી રાખ્યું। પરિસ્થિતિ એની વિરુદ્ધમાં હતી। બીજી પત્ની એ બીજી 5 પત્ની પણ રાખી શકતો હતો, 10 પણ રાખી શકતો હતો, એ ધનવાન વ્યક્તિ હતો અને કારણ પણ હતું કે એની પહેલી જે પ્રથમ પત્ની છે સારા એને મારફતે કોઈ સંતાન નથી થતું તો ઓબ્વિયસલી વંશવેલાને આગળ વધારવા માટે એ બીજી અનેક પત્નીઓ પણ રાખી શકતો હતો પણ નહીં। ઇબ્રાહીમે એવું ખોટું કામ નહીં કર્યું। એની પત્ની થકી એને કોઈ સંતાન નહીં થયું તો છતાં એને દગાબાજી નહીં કરી। એને દાંપત્ય જીવનના અસલી મૂલ્ય છે નૈતિકતા, એ નૈતિકતાને એને જાળવી રાખ્યો અને એવી પરિસ્થિતિમાં પણ નિસંતાન પરિસ્થિતિમાં પણ એણે પોતાની પત્નીને પ્રેમ કર્યો।
જ્યારે એની પત્ની એને એવી સલાહ આપી કે આપણી દાસી હાગાર પાસે જાય એનાથી પુત્ર પ્રાપ્ત થશે, તો એમાં પણ એને નૈતિકતા દાખવી. એની પત્નીના કહ્યા અનુસાર એણે કર્યું. એણે એ જે જુવાન કન્યા કે બીજી કોઈ ઇતર સ્ત્રીઓ પ્રત્યે એણે પોતાની નજર બગાડીને વફાદારી રાખી. ભલે મને સંતાન નથી થતું, ઈશ્વરની એ ઈચ્છા હશે, કઈ વાંધો નહીં. દર્શન મળ્યા પછી બી આ ભલે આશામાં હતો, પણ એણે બીજી પત્ની રાખવાની પોતાના તરફથી પ્રયત્ન નહોતો કર્યો. સારાએ એને કહ્યું હાગાર પાસે જા, તો એ નમ્રતાથી એની પાસે ગયો અને એને દીકરો જન્મ્યો. અગાઉના એપિસોડમાં આપણે શીખી ગયા કે જ્યારે હાગારના દીકરા ઇસ્માઇલ થયો, પછી જ્યારે સારાને એના દીકરા ઇસહાક થયો, ત્યારે એનું મિજબાની રાખી, એ સમયે સારાએ કહ્યું કે નહીં, આ દાસીને અને એના દીકરાને કાઢી લો. ત્યાં પણ ઇબ્રાહિમ નૈતિક રહ્યો. એની જે મુખ્ય ધર્મપત્ની હતી એનું કહ્યું એને માન્યું. એણે એવું નહીં વિચાર્યું કે મારી પત્ની જે સારા છે એના કરતા જુવાન દાસી મને મળી છે, એને પણ હું રાખી લઉં, શું વાંધો છે. એણે કોઈ ત્યાં દલીલ નથી કરી. નમ્ર ભાવે એને પોતાની પત્નીની વાત માની અને જે બીજી ઉપપત્ની તરીકે હાગારને રાખી અને એમના થકી એમને પહેલો જે દીકરો ઇસ્માઇલ જન્મ્યો, એને પણ એ જંગલમાં મૂકી આવવા માટે એને સંકોચ નહીં થયો. એક પિતા તરીકે આપણે એના ભાવને જોઈ ગયા હતા. દર્દ હતું એના જીવનમાં, છતાં એ નૈતિકતા નહીં છોડી. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં વફાદાર હતા. ઇબ્રાહિમના જીવનમાં બહુ ઉચ્ચ કક્ષાનું આપણને મૂલ્ય જોવા મળે. ઘણી બધી વખત એક સાધારણ માણસ તરીકે એના જીવનમાં એવા નિર્ણય આવ્યા જેમાં સારાનું કહ્યું માનવું પડ્યું, પછી હાગાર અને ઇસ્માઇલને છોડવું પડ્યું. ઘણા એવા નિર્ણય એને કરવા પડ્યા જે સામાન્ય માણસના પ્રમાણે એના જીવન જીવ્યું. સામાન્ય માણસ તરીકે જન્મ્યો, સામાન્ય માણસ તરીકે મરી ગયો, પણ એનું જીવન અનમોલ હતું. એનું જીવન અદ્ભુત હતું. એના જીવનનું ચરિત્ર બહુ અદ્ભુત હતું. અને આજે આપણે જ્યારે આ છેલ્લા એપિસોડમાં છીએ તો ઇબ્રાહિમના જીવન ચરિત્રના સારાંશને આપણે જોવો રહ્યો. અને છેલ્લા તબક્કામાં, જીવનના છેલ્લા તબક્કામાં એની ઉંમર આશરે 140 વર્ષથી વધારે હતી. 140 વર્ષથી ઓછી તો નહીં હતી. પણ આપણે પહેલું વચન જોઈએ, 25મો અધ્યાય ઉત્પત્તિ. અને ઇબ્રાહિમે ફરી સ્ત્રી કરી. તમે કહેશો તો ભાઈ એને તો ત્રીજી પત્ની કેમ રાખી? પહેલી સારા હતી, બીજી હાગાર હતી, અને હવે ત્રીજી પત્ની રાખવાની જરૂર શું? એમાં તો ક્યાં નૈતિકતા છે? નૈતિકતા છે. પહેલી જે ધર્મ પત્ની હતી સારા, એ આગલા એપિસોડમાં આપણે જોઈ ગયા 24મા અધ્યાયની અંદર કે ત્યાં એ મૃત્યુ પામે છે. દીકરો ઇસહાક પણ લગભગ 40 વર્ષનો થયો છે. 100મે વર્ષે એમને દીકરો થયેલો અને ત્યારથી એના દીકરો 40 વર્ષનો થઈ ગયો. એટલે ઇબ્રાહિમની ઉંમર લગભગ 140 વર્ષની છે. અને આ દરમિયાન 100 થી લઈને 140 વર્ષના દરમિયાન જેમ જેમ દીકરો મોટો થતો જતો તેમ સારા ઘણી થતી જતી હતી. અને એ દિવસે સારા કુદરતના નિયમ પ્રમાણે મૃત્યુ પામી. ઇસહાક હતાશ થઈ ગયો છે. એની માં એને ગુમાવી દીધી. ઇબ્રાહિમ પોતાની ધર્મ પત્નીને ગુમાવીને દુઃખી થઈ ગયો. આપણે જોઈ કે આક્રંદ કરતો હતો, રડતો હતો અને એની વાલી પત્ની સારાને દફનાવવા માટે એને વેચાતી લીધી. પરદેશમાં હતો ત્યાં એને વેચાતી લીધી જમીન, અને એક કબ્રસ્તાનના રૂપમાં એને જમીન લીધી. અને ત્યાં એની વાલીને દાટી એવો શબ્દ લખ્યો. એની વાલી શબ્દ લખ્યો, એની પત્ની શબ્દ નથી લખ્યો. જાણી જોઈને બાઇબલ એ શબ્દ પ્રયોજન કરે છે કે એની વાલીને મરેલીને ત્યાં એને દાટી. એની વાલી હતી. અને આપણે આગલા એપિસોડમાં જોયું કે બચપનથી એને પ્રેમ કરતો હતો કે એના બાપની દીકરી હતી, પણ એની સાવકી માની છોકરી હતી, એટલે સાવકી બહેન પણ હતી. બચપનથી એને પ્રેમ કરતો હતો અને એ બિલકુલ પ્રેમમાં એ હંમેશા પરિપૂર્ણ રહ્યો. એને પોતાના પ્રેમમાં ક્યાંયથી અડચણ નહીં આવવા દીધી. પણ હવે ઘર પણ થઈ ગયા. 140 વર્ષની ઉંમર થઈ ગઈ. અને હવે આપણે આગલા એપિસોડમાં 24મા એપિસોડમાં અધ્યાયના એપિસોડમાં જોઈ ગયા હતા કે એને એલિએઝરને મોકલ્યો અને ઇસહાકને માટે રિબકાને લાવ્યા અને રિબકા સાથે લગ્ન થઈ ગયા. અને ઇસહાકના વર્ણન પણ આપણે જોઈએ છે 24મા અધ્યાયના 67મા વચનમાં. અને ઇસહાક તેને પોતાની માં સારાના તંબુમાં લાવ્યો ને તેણે રિબકાને લીધી ને તે તેની સ્ત્રી થઈ અને તેના પર પ્રીતિ કરી. અને ઇસહાક પોતાના માના મરણ પછી દિલાસો પામ્યો. ઇસહાકને માટે તો એક રસ્તો નીકળી ગયો કે એની માં મૃત્યુ પામી, પછી એને પત્ની મળી બહુ જ સંસ્કારી રિબકા. એટલે ઇસહાકનું મન તો હવે એનું મન તો સુખ ખુશી અનુભવતો હતું કે તેને ધર્મપત્ની મળી ગઈ. ઈશ્વરની યોજના પ્રમાણે, બાપની ઈચ્છા પ્રમાણે અને પોતાને ગમતી એવી પાત્રને મળી ગઈ પોતાના ખાનદાનમાં. પણ ઇબ્રાહિમના જીવનમાં ઘડપણ એને કોઈ પૂછવાવાળું કોઈ નહીં. હા, એનો દીકરો હતો ને એની સુંદર સંસ્કારી બહુ હતી, પણ એક પુરુષને માટે એ એક આધાર નહોતો. અને એના મનની અંદર, ખૂણાની અંદર એને ક્યાંક એકલતા લાગતી હતી. અને જ્યારે ઇસહાક 40 વર્ષનો થયો ત્યારે એના લગ્ન થયા. અને ત્યારબાદ તમે જુઓ,
ઘડે ઘડપણ ઇબ્રાહીમને એકલવાયું લાગવા માંડ્યું કે આ ઘડપણ કેવી રીતે નીકળશે, મારી વાલી પત્ની તો મૃત્યુ પામી, હવે હું શું કરું? અને એને શું કર્યું જોઈએ, અને ઇબ્રાહીમે ફરી સ્ત્રી કરી. ઘણા બધા લોકોને એટલું જ ખબર છે કે ઇબ્રાહીમની બે પત્ની છે, સારા અને હાગર, પણ બાઇબલ સ્પષ્ટપણે શીખવાડે છે કે એ ત્રીજી પત્ની પણ એને રાખી કે મનની શાંતિ માટે, આ ઘડા ઘડપણ શરીરના સંભાળને માટે, એને પોતાની માવજત કરે એટલા માટે, બીજા કોઈ ઉદ્દેશ માટે નહીં. એક એવા ઉદ્દેશ માટે કે ઘડે ઘડપણ એનો આધાર બને, ઘડે ઘડપણ એના મનને શાંતિ આપે, એના શરીરને તૃપ્તિ આપે, એટલા માટે એને ત્રીજી પત્ની રાખી, કટુરા. મિત્રો, કટુરાનો જે મતલબ થાય છે એનો મતલબ થાય છે ધૂળ. જ્યારે કોઈક સુગંધિત દ્રવ્ય આપણે સળગાવીએ છીએ ને એમાંથી એક ધુમાડો નીકળે છે, પણ એ ધુમાડો સુગંધી વાળો હોય છે. અગરબત્તી અને ધૂપ જે હોય છે એ ધાર્મિક ક્રિયાકાંડોમાં લોકો વાપરે છે. એ ધૂપની એક સળી હોય, ધૂપની એક પદાર્થ હોય, એને જ્યારે સળગાવવામાં આવે છે તો એમાંથી ધુમાડો નીકળે છે. ધુમાડો સારો નથી હોતો, પણ એ ધુમાડાની અંદર એક સુગંધ હોય છે. એ કટુરાનો મતલબ થાય છે ધૂપ. આજે મારું ને તમારું જીવન એક ધૂપ જેવું છે, એક ધુમાડા જેવું છે, એક એવો પદાર્થ છે, સળગી જઈશું આપણે, આજે ને કાલે આપણું આ શરીર ખતમ થઈ જવાનું છે. એ ધૂપ જેવું છે, પણ એ ધૂપનું મહત્વ એટલા માટે છે કે એમાં ધુમાડાની સાથે સાથે સુગંધ પણ છે, એ મહેકાવી દે છે વાતાવરણ. બસ આપણું જીવન પણ આવું જ બનાવીએ, કટુરાના જીવન દ્વારા શીખી આવે. આજે હું ને તમે ધૂપ જેવા બનીએ. ઇબ્રાહીમના મન અને શરીરને સંતોષ પમાડવા માટે, એના મન અને શાંતિ આપવા માટે, એના ઘડપણમાં એને મદદ કરવા માટે એક પાત્ર ઉમેરાયું એના જીવનમાં. એ ધૂપ સમાન હતું. આજે આ ધરતી પર હું ને તમે ધૂપ જેવા બન્યો. એક લાકડાની અંદર જો આગ લગાડવામાં આવે તો એ બળીને ભસ્મ થઈ જાય, એનો ધુમાડો આપણને કડવો લાગે, આપણને ગમે નહીં. કે બીજું જર્જરિત કચરું વગેરે સળગાવે તો આપણે નાકમાં જ્યારે આવે તો આપણને એની જે એક માદક, એની એક કઠણ જે કડવાહટ છે આપણા નાકમાં આવે તો આપણને ગમે નહીં. પણ આપણી સ્વેચ્છાથી જ્યારે આપણે ધૂપને સળગાવીએ આપણને ગમે. ઈશ્વરે તમને મને આ ધરતી પર ધૂપ બનાવી મૂક્યા છે. આ ધરતી પર આપણને એટલું સુંદર જીવન આપ્યું છે. ભલે સળગી જતા, ભલે આપણું જીવન એક દિવસ ખતમ થઈ જાય, પણ એનાથી ચારે કોર આપણે સુવાસ ચલાવે, તાળી પાડી આપણે. હાલેલુયા. ઇબ્રાહીમના જીવન દ્વારા આપણને નૈતિકતાનો બોધપાઠ મળે છે, અને કટુરાના જીવન દ્વારા સહારાનો બોધપાઠ મળે છે. બીજાને સંતુષ્ટિ આપવું, બીજાને ખુશ કરવું, એ કટુરાના જીવન ચરિત્રમાં આપણને જોવા મળે છે. આના બંને વ્યક્તિ પતિ પત્ની બને છે. કટુરાને રાખી અને પત્ની બનાવી, અને જેનું નામ કટુરા હતું, અને તેને પેટે ગણીશું આપણે. પહેલા નંબર પર ઝિમ્રા, બીજા નંબર પર યોક્સાન, ત્રીજો મદાન, ચોથો વિદ્યાન, પાંચમો યિસ્બા, અને છઠ્ઠો સુઆ. ભલા ભાઈઓ, પાછલા એપિસોડ પર આપણે ગૌર કરીએ, ધ્યાન આપ્યું. 75 વર્ષનો હતો ત્યારે પોતાની પત્ની સારાને લઈને નીકળ્યો, ત્યારે નિસંતાન હતો. 86 વર્ષનો થયો ત્યારે હાગાર મારફતે એને દીકરો થયો. પહેલો ઇબ્રાહીમનો પુરુષત્વનું પ્રમાણ તરીકે ઇસ્માઇલ જન્મ્યો. પછી 100 વર્ષે ધર્મપત્ની સારા મારફતે ઇસહાક જન્મ્યો. 100 વર્ષનો થયો ઇબ્રાહીમ ત્યાં સુધી એ 2 દીકરાનો બાપ બન્યો. પણ હવે 140 વર્ષથી પણ વધારે ઉંમર થઈ ગઈ. હું કેવી રીતે 140 વર્ષથી વધારે કહું છું એનો નમૂનો તમને બતાવું. બાઇબલમાં લખ્યું છે, તમને સમજાવવા માંગુ છું. આપણે 25મો દેવપતિ અને એનું 20મું વચન વાંચીએ. અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદ્દાન અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. જ્યારે ઇસહાકના લગ્ન થયા ત્યારે ઇસહાક 40 વર્ષનો. જો ઇસહાક 40 વર્ષનો થયો, તેનો બાપ 100 વર્ષનો થયો ત્યારે ઇસહાક જન્મેલો, એટલે 40 વર્ષ જોડતા 140 વર્ષની ઉંમર થઈ. ઇબ્રાહીમની આજની તારીખમાં જ્યારે રિબકા સાથે ઇસહાકના લગ્ન થયા ત્યારે એની ઉંમર કેટલી હતી? 140. અને એના થોડા સમય પછી ઇબ્રાહીમે કટુરા સાથે લગ્ન કર્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 જે બી હશે, એટલે ટૂંકમાં 140 વર્ષથી વધારે ઉંમર હતી, 145 કે જે બી હશે, એ થોડા વર્ષો પછી એને કટુરા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. તો 140 વર્ષથી વધારે ગણીએ, 142 પણ હશે કે 45 પણ હશે કે 150 પણ હશે. પણ સમજાવવા માંગુ છું કે 140 વર્ષથી વધારે વયનો ઘડપણમાં એને ત્રીજી પત્ની રાખી, અને એના થકી કેટલા બાળકો થયા? એને 6 દીકરાઓ થયા. દીકરી એક પણ નથી. પરમેશ્વર ઇબ્રાહીમને કીધેલું કે આ આકાશના તારાઓને ગણી શકે તો તું ગણ, એટલા તારા સંતાન થશે. દીકરી એક પણ નહીં આપી. ત્રીજી જે સ્ત્રી રાખી કટુરા, એની મારફતે એને 6 દીકરા થયા. ધર્મપત્ની મારફતે એક દીકરો ઇસહાક થયો, હાગાર મારફતે ઇસ્માઇલ થયો,
કુલ 8 દીકરાના એ પિતા બનવાનું સૌભાગ્ય ઉતારી પડી ગયું. હાલેલુયા. ઇબ્રાહીમના જીવન ચરિત્ર સંબંધી આપણે જાણીએ છીએ કે કોઈ સંતાન નહોતું એને. પહેલી ધર્મપત્ની મારફતે કોઈ સંતાન હતું જ નહીં. અને એવો નિસંતાન વ્યક્તિને કુલ્લે 8 દીકરાઓ થયા, એક પણ દીકરી નથી. 8 દીકરા થયા, એટલે કે 8 પેઢી પેદા થઈ એના મારફતે. 8 દીકરાઓ દ્વારા 8 પેઢી થઈ. હું તમને સમજાવવા માંગુ છું કેવી રીતે સમજાવ્યું, ધ્યાનથી સાંભળો. પહેલો જે દીકરો થયો એને હાગાર મારફતે, એના દ્વારા આગળ જતા એ મુસ્લિમ પ્રજા બની. ઇસ્માઇલ એ મુસલમાન પ્રજાનો પૂર્વજ છે. ઇસ્માઇલથી કયો ધર્મના લોકો આવ્યા? આગળ જતા ઇસ્માઇલી લોકો એ આખરે મુસ્લિમ બન્યા. પછી એને પોતાની ધર્મપત્ની સારા મારફતે દીકરો થયો. એનું નામ હતું ઇસહાક. એની મારફતે યહૂદી કોમ ઉત્પન્ન થઈ અને યહૂદી કોમમાંથી ખ્રિસ્તી બન્યા. એટલે એક ઇસહાક જે છે એને એ ઇસહાકમાંથી યાકૂબ, અને યાકૂબમાંથી એટલે કે ઇઝરાયલમાંથી ઇઝરાયલ પ્રજા યહૂદી બની, અને એમાંથી એક નવો પાટો આવ્યો પ્રભુ ઈસુના સમયમાં, અને ત્યાર પછીના સમયમાં એ ખ્રિસ્તીઓ કહેવાય. મૂળે યહૂદી. તો ઇસહાક મારફતે કઈ પ્રજા આગળ વધી? યહૂદી પ્રજા. ઇસ્માઇલ મારફતે કઈ પ્રજા આગળ વધી? મુસ્લિમ પ્રજા. બાકીના 6 દીકરા બાકી રહ્યા ને આપણે શીખીશું, સમજીએ. અને ઇબ્રાહીમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું. ધર્મ પત્ની અને ઉપપત્નીમાં કેવો ડિફરન્સ છે તમે જુઓ. ઇબ્રાહીમે પોતાની ઉપપત્નીના દીકરાઓને કઈ બક્ષિસ આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઇસહાક પાસેથી એટલે કે ઇઝરાયલ દેશમાંથી પૂર્વ ગમના દેશમાં મોકલી દીધા. ઇઝરાયલની પૂર્વની અંદર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત વગેરે દેશો આવે છે. ભૂમધ્ય એશિયાના પૂર્વમાં આ બધા દેશો આવે છે. ધ્યાનથી સાંભળો. ઇબ્રાહીમના 6 જે દીકરાઓ ત્રીજી પત્ની કટુરા મારફતે થયા, એના 6 દીકરાઓને એને ક્યાં મોકલી દીધા? પૂર્વ વિસ્તાર, એટલે કે આપણા વિસ્તાર. મધ્યમાંથી પૂર્વમાં ગયો તો મધ્ય એશિયામાંથી પૂર્વ તરફ. હવે તમે બહુ ધ્યાનથી સાંભળજો. મધ્ય એશિયાની અંદર અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ પનપી છે. મધ્ય એશિયાની અંદર અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ પનપી છે, એટલે વિકસી છે. ઇબ્રાહીમના કુલે 8 સંતાનો થયા. 8 માંથી અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ વિકસી, જેની અંદર મુખ્ય ધારાની અંદર ઇસહાક મારફતે યહૂદી સંસ્કૃતિ, ઇસ્માઇલ મારફતે મુસ્લિમ સંસ્કૃતિ, અને બાકીના દીકરાઓ મારફતે આર્ય સંસ્કૃતિ, જેને સનાતન ધર્મ. તમને જાણીને નવાઈ લાગશે, પહેલા એપિસોડમાં આપણે શીખી ગયેલા કે ઇબ્રાહીમ મોટી પૂજક દેશમાં રહેતો હતો, તો ઈશ્વરે એને દેહ દર્શન આપ્યું અને એને કાર્યો. પછી એની મેન્ટાલિટી બદલાઈ ગઈ, એનો વિચાર બદલાઈ ગયો. એક ઈશ્વરવાદમાં એ માનતો હતો. એક ઈશ્વર, બસ યહોવા. એ સિવાય બીજી કોઈ બાબતમાં એ માનતો નહીં, કોઈ મૂર્તિ બનાવતો નહીં, અને એ જ વેદમાં લખેલું છે. એટલે ઇબ્રાહીમના બાકીના જે 6 સંતાનો થયા એ એમાંથી આર્યો પેદા થયા. અને આર્ય લોકોની મૂળભૂત જે સનાતન ધર્મની મૂળભૂત જે સંસ્કૃતિ છે એ એકેશ્વરવાદની છે. આજે બહુ દેવી દેવતાઓનો વાદ છે ને, એ ઓરિજિનલી હિન્દુ ધર્મનો છે જ નહીં. એ કેમ છે એ બહુ મોટો વિષય છે. બહુ ઈશ્વરવાદનો સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી, કેમ કે સનાતન ધર્મના મુખ્ય 4 પુસ્તકો છે, 4 વેદો છે: ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આ 4 વેદોની અંદર એકેશ્વરવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. હા, ઓફકોર્સ પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે, એ દેવી દેવતાઓનું, પણ ઈશ્વર એક જ છે, સનાતન. અને એ ઈશ્વર સ્વયંભૂ ઈશ્વર, એ ઈશ્વર શબ્દાક્ષર પરબ્રહ્મ ઈશ્વર, એ ઈશ્વર બ્રહ્મા, એ ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશના જે એક સાયુજ્યમાં ત્રિએટી એમાં પણ દર્શાવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને પછી બધી બહુ બધી લાંબી વાતો આવે. એ ધીરે ધીરે વધતું ગયું, પણ મૂળભૂત વેદોની અંદર એક જ ઈશ્વરની માન્યતા છે. કે ઇબ્રાહીમ એક ઈશ્વરમાં માનતો હતો. એના થકી પહેલી જે પ્રજા બની એટલે કે ઇસ્માઇલ, એ પણ અલ્લાહ એકમાં જ માને છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ, એક જ ઈશ્વર છે, ઈશ્વર બીજું કંઈ નથી. કલમાની અંદર એ જ આવે છે. બાઇબલની અંદર પણ એક જ ઈશ્વર છે, ટ્રિનિટીમાં માને છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, પણ ઈશ્વર એક જ છે. એની કોઈ મૂર્તિ નથી બનાવી શકતા. એ ઇસહાકના વંશજો યહૂદી લોકો એ જ માને છે. યહૂદી લોકો તો ઈસુને પણ નથી માનતા, કે એક જ ઈશ્વર યહોવાને માને છે. અને ત્રીજા જે પત્ની છે એના મારફતે જે 6 દીકરાઓ થયા એ સનાતન ધર્મી લોકો બન્યા. એ સનાતન ધર્મી લોકોનો મતલબ એ થાય કે એ લોકો એક જ ઈશ્વરને માને.
જેમ જેમ એ લોકો સંસ્કૃતિ આગળ વધતા ગયા, ભારતમાં પગ પેસારો કર્યો, ભારતની અંદર પ્રકૃતિને માનતા આમ કરતા બધા મિક્સઅપ થયા અને પછી હિન્દુ ધર્મનું સર્જન થયું. હિન્દુ કોઈ ધર્મ છે જ નહીં. પહેલી વાત તો હિન્દુ કોઈ ધર્મ છે જ નહીં, સનાતન ધર્મ છે મૂળ. સનાતન ધર્મને બીજી ભાષામાં કહેવાય વૈદિક ધર્મ કહેવાય. વેદ પર આધારિત જે ધર્મ તે વૈદિક ધર્મ. તો ઇબ્રાહીમના જીવન ચરિત્ર દ્વારા શીખીએ કે એને કીધું કે હું મોટા દેશ જાતિ ઉત્પન્ન કરીશ. તો એ બાઇબલે સાચું કીધું, એ સાચી વાત કરી. આપણે વચન વાંચીશું. ઉત્પત્તિ 12મો અધ્યાય અને 1 થી 3 વચન વાંચે. શું લખ્યું છે? ઇબ્રાહીમના જીવન ચરિત્રના અંતિમ એપિસોડમાં આપણે શીખીએ. અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદિત રૂપ થશે. ઈશ્વરે એને આશીર્વાદિત રૂપ બનાવ્યો. અને એમ કરતા કરતા 140 વર્ષથી વધારે વય સુધીનો આપણે અત્યારે ઇતિહાસ જોઈ રહ્યા છે. ઇબ્રાહીમના જીવન ચરિત્ર જોઈ રહ્યા છે અને રિયલમાં આશીર્વાદિત થયો. પરમેશ્વર પહેલું જે વચન આપેલું ફળીભૂત કર્યું. આગળ જોઈએ શું કહેવા માંગે છે. 15મો અધ્યાય, ઉત્પત્તિ 15મો અધ્યાય ને 5 થી 7માં શું જોઈએ? અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું, હવે તું આકાશની ગમજો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે કેટલા તારા સંતાન હશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તેણે ન્યાયપણાના અર્થે તેના લાભ ન ગણ્યો. અને તેણે તેને કહ્યું, આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું. જોયું શું કહ્યું? એને શું કહ્યું હતું? તારાઓ ગણી શકે તો ગણ, એટલા તારા સંતાન હશે. આજે જો વિશ્વભરની અંદર ઇસહાક મારફતે યહૂદી પ્રજા, જેના બાદ ખ્રિસ્તી લોકો આવ્યા, તો આજે દુનિયાની અંદર નંબર 1 પ્રજા તરીકે યહૂદીની બાદ ખ્રિસ્તી લોકો છે. બીજા નંબર પર તમે જો મુસ્લિમ પ્રજા છે જે ઇસ્માઇલ દ્વારા જન્મેલી. અને ત્રીજા નંબર પર તમે જો ઘણી બધી પ્રજાઓ છે, એની અંદર આર્ય પ્રજા પણ આવી જાય, જેને આપણે તો આજે હિન્દુ એ વૈદિક સમાજમાંથી, વૈદિક ધર્મમાંથી આવેલા લોકો છે. વિશ્વભરની અંદર ફેલાયેલા લોકો છે અને એને અંગ્રેજીમાં અબ્રાહમિક કલ્ચર અથવા અબ્રાહમિક રિલિજન કહેવામાં આવે છે. યહૂદી અબ્રાહમિક છે, મુસ્લિમ અબ્રાહમિક છે, આર્ય જે સનાતન ધર્મી છે એ વૈદિક ધર્મના લોકો એ અબ્રાહમિક છે. બધા જ લોકોનો પૂર્વજ કોણ છે? પણ જેટલી મેજર જે રિલિજન્સ છે ને, તે મેજર રિલિજન્સનો જે આદિ પિતા છે એ ઇબ્રાહીમ છે. દાડી પાડી આપણે. હાલેલુયા. ઉત્પત્તિ 17મો અધ્યાય 4થા વચનથી લઈને આગળ વાંચીએ. જો તારી સાથે મારો કરાર છે ને તો ઘણી દેશ જાતોનો પૂર્વજ થશે. કોનો પૂર્વજ થશે? એકાદ બે દીકરાઓનો પૂર્વજ થશે નથી લખ્યું. ઘણી દેશ જાતિઓ, તો અલગ અલગ કલ્ચરના લોકોનો તો આદિપિતા થશે. ઇસ્માઇલ મારફતે મુસ્લિમ પ્રજાનો આદિપિતા બન્યો, ઇસહાક દ્વારા યહૂદી અને ખ્રિસ્તી લોકોનો પૂર્વજ બન્યો, અને પછી કટુરા મારફતે એનું નામ છે ધૂપ. આજે જો આર્ય લોકો શું કરે છે? જંગલમાં જતા અને એક યજ્ઞવિધિ સળગાવતા, એક યજ્ઞવિધિ સળગાવતા અને એની અંદર સુગંધિત દ્રવ્યો તો અલગ અલગ વસ્તુ નાખતા, એમાંથી એક ધૂપ નીકળતી. એ કટુરાને દર્શાવે છે. તાળી પાડીએ ને આપણે. આજે હિન્દુ લોકો પહેલી પૂજા કરે છે યા સાંજે પૂજા કરે છે, તો એક શું સળગાવે છે? લોકો ધૂપ સળગાવે છે. કેમ કે એમની પૂર્વ જે માતા છે તે કોણ છે? કટુરા છે. એ એમની સંસ્કૃતિમાં છે, એનું નામ જ છે ધૂપ. એટલા માટે એ જે સનાતન ધર્મીઓ છે એ લોકો ધૂપ સળગાવે છે કે આ ધૂપ જેવું આપણું જીવન છે, આવું આપણી ખુશ્બુ રહેવી જોઈએ. ભગવાન કે આ ધૂપ જેવો છે, આપણા શ્વાસોશ્વાસમાં ભળે છે, એક અંતરાત્માની અંદર આત્માનો નિવાસ થાય છે. આ એક પ્રકારની સમજ છે. પૂજા અર્ચના એ આડંબર છે, પણ ભક્તિ અને વિશ્વાસ અને શ્રદ્ધા એ ખરી ધાર્મિકતા છે. તો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે 4થા વચનથી, અને હું તને અતિશય સફળ કરીશ ને તારાથી હું દેશ જાતિઓને પેદા કરીશ ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે ને તારો દેવ તથા તારા પછીના તારા વંશજોનો દેવ થવા સારો હું મારો કરાર સનાતન કરાર તરીકે મારીને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરાવીશ. અબ્રાહમિક રિલિજનની અંદર એક ઈશ્વરવાદ છે. અબ્રાહમના સંસ્કૃતિમાં પેદા થયેલા, અબ્રાહમના વંશમાં પેદા થયેલાની સંસ્કૃતિમાં એક ઈશ્વર છે યહોવા, એક ઈશ્વર છે અલ્લાહ, અને એક ઈશ્વર છે બ્રહ્મા. એ સિવાય બીજું કાંઈ નથી. અબ્રાહમિક રિલિજનમાં એવું આવે છે. તો જે મૂળ જે સનાતન ધર્મી છે એ પણ એક જ ઈશ્વરમાં માને છે.
એ બહુ ઈશ્વરમાં નથી માનતા. હા, દેવી દેવતા અલગ છે, એ તો બાઇબલ પણ માને. તમારામાંથી કેટલાક દેવી દેવોએ આવું કહ્યું છે, તો બાઇબલમાંથી દેવી દેવતા શબ્દ લખેલો છે. અંતિમ તબક્કામાં છે આપણે સંદેશના 17મો અધ્યાય અને 4 થી 9 વચન આપણે વાંચી રહ્યા છે. વંશજોનો દેવ થવા સારું હું મારો કરાર, પછી શબ્દ લખેલો છે, વાંચો. મારો કરાર સનાતન કરાર તરીકે મારીને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. સનાતન કરાર તરીકે મારીને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આખો કનાન દેશ, તે હું તને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા સારું આપીશ અને હું તેઓનો દેવ કહીશ. અને દેવે ઇબ્રાહીમને કહ્યું કે તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દર પેઢી પાળો. સંદેશના બિલકુલ અંતિમ ભાગમાં છે. ઉત્પત્તિ 25મો અધ્યાય અને આગળથી જે આપણો છેલ્લો ભાગ છે એને જોઈ લઈએ. અને કોઈ વાંચો 8મા વચનથી આગળ વાંચો. ઉત્પત્તિ 25મો અધ્યાય. અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ 175 હતા. પહેલા એપિસોડમાં આપણે શીખેલા કે ઇબ્રાહીમ કેટલા વર્ષનો હતો ત્યારે એને દર્શન મળેલું? ફક્ત 75. અને જ્યારે એનું આયુષ્ય પૂરું થયું ત્યારે 175. એટલે કે ઇબ્રાહીમને દર્શન મળ્યું ત્યાંથી લઈને ઇબ્રાહીમે છેલ્લા શ્વાસ લીધા ત્યાં સુધી એને 100 વર્ષ વિશ્વાસમાં કર્યા. તાળી પાડી ગયા. ઇબ્રાહીમે વિશ્વાસમાં પોતાનું જીવન ગાળ્યું. એ પૂરેપૂરા 100 વર્ષનો હતો. ત્યાં 100 વર્ષનો વિશ્વાસનું જીવન રહ્યું. 75 વર્ષે દર્શન મળ્યું અને 175 વર્ષે છેલ્લા શ્વાસ લીધા. એનો મતલબ થાય 100 વર્ષ પરિપૂર્ણતાના વર્ષો વિશ્વાસમાં એને ગુજાર્યા. તાળી પાડી ગયા. હાલેલુયા. અને એટલા માટે એ વિશ્વાસોનો પિતા બન્યો કે તેણે સંપૂર્ણ વિશ્વાસ કર્યો. જે કંઈ ઈશ્વરને લગતી બાબત હતી એમાં એ વફાદાર રહ્યો. ઈસાકના બલિદાનની વાત આવી ત્યાં પણ એ તૈયાર થયો. જે કંઈ ઈશ્વરે કહ્યું એ બધું એને પૂરું કર્યું અને 100 વર્ષ વિશ્વાસમાં મજબૂત રહ્યો. અને એના આયુષ્યના 175મા વર્ષમાં એને પ્રાણ છોડ્યો. અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ 175 હતા. પછી ઇબ્રાહીમે પ્રાણ મૂક્યો અને ઘરડો તથા પાકી વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો. તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો અને તેના દીકરા ઈસહાકે તથા ઇસ્માએલે માપેલાની ગુફામાં, એટલે મામરેની સામે સોહારિતીના દીકરા એફ્રોનના ખેતરમાં તેને રાખ્યો. અને એમ થયું કે ઇબ્રાહીમના મુઆ પછી તેના દીકરા ઈસહાકને દેવે આશીર્વાદ દીધો. દેવે ઇબ્રાહીમને આશીર્વાદ આપેલો એના વિશ્વાસ યોગ્યતાને લઈને. એ જ આશીર્વાદ એના દીકરા ઈસહાકને પણ આપ્યો. કે ઈસહાક પણ એવો જ વિશ્વાસુ બની રહ્યો. અને જો તમે પણ એવા વિશ્વાસુ બની રહેશો તો આપણા પૂર્વજ ઇબ્રાહીમને જે આશીર્વાદ મળ્યો એ આશીર્વાદ તમને પણ મળવાની તમે હકદાર છો. તાળી પાડી દેજો. નવા કરારમાં તો એથી વધારે વિશેષ બની ગયું કે જેટલાએ તેના નામ પર, એટલે ઈશ્વરના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને દેવના દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો. જે ઇબ્રાહીમના વંશજોને પણ નહીં આશીર્વાદ મળ્યો ને એ આશીર્વાદ તમને મળી રહ્યો છે. અને એ જે સ્વર્ગ રાજ્યમાં જવાનો અધિકાર તમને ને મને મળેલો છે. તાળી પાડી દેજો. જે પૂર્વજ હતો એ વિશ્વાસોનો પિતા બન્યો, પણ આપણો પ્રભુ ઈસુ જે મારો ને તમારો ઉદ્ધાર કરતા બન્યો. તો આપણે સમજવાની જરૂર છે, ભૌતિક રીતે આપણે ઇબ્રાહીમના વંશજો, આધ્યાત્મિક રીતે આપણે ઈસુના વંશજો. ઇબ્રાહીમ દ્વારા ભૌતિક આશીર્વાદ મળે છે, પ્રભુ ઈસુ દ્વારા આત્મિક આશીર્વાદ મળે છે. ઇબ્રાહીમ દ્વારા એક ખાનદાની કબરમાં મરેલાને જગ્યા મળે છે અને ઈસુના વંશજો તરીકે આપણને સ્વર્ગ રાજ્યમાં જગા મળે છે. પરિવારને વંશજોના મરણમાં દફન માટે કબ્રસ્તાન વેચાતી લીધી. મારા તમારા માટે પ્રભુ ઈસુએ સ્વર્ગ રાજ્ય ખાલી કરી દીધું. સ્વર્ગ રાજ્યમાં તમારા માટે જગ્યા બનાવી દીધી. અને એટલે યોહાન 14મા વચનના પહેલા 1-3 વચનમાં કહ્યું, હું તમારા માટે જગ્યા તૈયાર કરીને જાઉં છું. ઇબ્રાહીમે પોતાના વંશજો માટે કબ્રસ્તાનની જગ્યા તૈયાર કરી. ઈસુએ તમારા મારા માટે સ્વર્ગ રાજ્યની જગ્યા તૈયાર કરી. તાળી પાડી દીધી.